વિષય ગણિતમાં દશાંશ અપૂર્ણાંકમાં આપણે રૂપાંતરણ કરવાનું હોય છે. કિલોમીટરમાંથી મીટરમાં, મીટરમાંથી સેન્ટીમીટરમાં, કિલોગ્રામમાંથી ગ્રામમાં, રૂપિયામાંથી પૈસામાં, પૈસાથી રૂપિયામાં ફેરવવા માટે સૂત્ર યાદ રાખવું. મોટામાંથી નાનામાં કરવા માટે ગુણવાના અને નાનામાંથી મોટી કરવા માટે ભાગવાના. આ બે સૂત્ર ઉપરથી બધા દાખલા ગણી શકાય છે. મોટામાંથી નાની કરવા ગુણવા, નાનામાંથી મોટી કરવા ભાગવા. અહીંયા આપણે જોઈએ કે ગ્રામમાંથી કિલોગ્રામ કરતો 1000 વડે ભાગવા. સૂત્ર પહેલાં પાકું કરી લેવાનું કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. ઉદાહરણ તરીકે 3825 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે અહીંયા 1000 વડે ભાગ્યા 3825 ભાગ્યા 1000, તો અહીંયા જવાબ આવશે 3 કિલો 825 ગ્રામ. 3 કિલો 825 ગ્રામ. સમજવા માટે અહીંયા પોઈન્ટ આપણે મૂક્યું છે. તે રીતે 2850 ગ્રામને કિલોમાં ફેરવવા માટે 1000 વડે ભાગીશું. એકમ, દશક, સો એના 3 પોઈન્ટ પ્રમાણે ટપકા મૂકી દઈશું. એકમ, દશક, સો પછી પોઈન્ટ મૂકી દેવાનો. અહીંયા 2 કિલો 850 ગ્રામ. તેવી જ રીતે કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા 1000 વડે ગુણવા. 2 કિલો અથવા 3 કિલો કોઈ પણ રકમ લઈ લઈએ. 3 કિલો હોય તો તેનું ગ્રામમાં રૂપાંતરણ કરવા માટે 3 કિલો ગુણ્યા 1000 એટલે 3000 ગ્રામ. રૂપિયા પૈસામાં ફેરવવા માટે સૂત્ર યાદ રાખવાનું, 1 રૂપિયો બરાબર 100 પૈસા. તેવી રીતે કોઈ પણ ત્રિરાશિનું સૂત્ર મૂકવાનું. પૈસામાંથી રૂપિયામાં ફેરવવા માટે 100 પૈસા બરાબર 1 રૂપિયો, તેથી 5 પૈસા બરાબર કેટલા રૂપિયા, તેનું અહીંયા સૂત્ર મૂકવાનું. ત્રોસમાં 5 ગુણ્યા 1 ભાગ્યા 100, તો 5 ભાગ્યા 100, 5 ગુણ્યા 1 ભાગ્યા 100, તો 5 એકા 5 ભાગ્યા 100. અહીંયા એકમ અને દશકના 2 પોઈન્ટ લેવાના. એકમ, દશક પછી પોઈન્ટ લીધો 0.05 રૂપિયા. તેવી જ રીતે મીટર, સેન્ટીમીટર, કિલોમીટરમાં રૂપાંતરણ કરવા માટે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. અહીંયા આપણે એક રકમ લીધી 12 સેન્ટીમીટરના કેટલા મીટર, તો તેનું ત્રિરાશિ સૂત્ર 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, તેથી 12 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર. ત્રિરાશિ સૂત્ર પ્રમાણે 12 ગુણ્યા 1 ભાગ્યા 100, તો તેનું સાદરૂપ આપતો 12 ભાગ્યા 100. તો અહીંયા એકમ, દશકના એ પોઈન્ટ કાપતો 0.12 મીટર. નાની મોટી સંખ્યા માહિતી. જો બે સંખ્યા સરખી હોય તો બરાબરની નિશાની. નાની મોટી સંખ્યા માટે અહીંયા કોણી મારે. 2 પાંખિયા હોય તે બાજુ સંખ્યા મોટી, કોણી હોય તો નાની સંખ્યા. તે રીતે 2 પાંખિયા મારે તો એ બાજુ મોટી સંખ્યા, કોણી હોય તો નાની સંખ્યા. આ સમજવા માટે મોટો ભાઈ હોય નાના ભાઈને કોણી મારે એ નિશાની યાદ રાખવી. સમજવા માટે એક આપણે નાની મોટી સંખ્યાનું અહીંયા 2 પૂર્ણાંક 1.999. અહીંયા 1 કરતાં 2 મોટા છે એટલે 2 મોટા થશે. સંખ્યા રેખાની ટૂંકમાં માહિતી. સંખ્યા રેખા ઉપર અહીંયા વચ્ચે 0 હોય, જમણી બાજુ ધન સંખ્યા હોય, ડાબી બાજુ ઋણ સંખ્યા હોય. તો સંખ્યા રેખાની જમણી બાજુ જેમ જઈએ આગળ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય છે. ઋણ કરતાં શૂન્ય મોટી, શૂન્ય કરતાં ધન સંખ્યા મોટી. તે રીતે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુથી જમણી બાજુ જતા સંખ્યા નાની થાય છે. ધન કરતાં શૂન્ય નાની, શૂન્ય કરતાં ઋણ સંખ્યા નાની, -1 કરતાં -2 નાના છે, 0 કરતાં -2 નાના છે. એ સંખ્યા નાની મોટીની જાણકારી.